આપણા સૌ કોઈના આરાધ્ય ઇષ્ટદેવ સર્વ અવતારી ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ શ્રી હરિના પ્યારા પરમહંસો, અતિક લાડકવાયા સમગ્ર હરિભક્તો, સમગ્ર બહેનો, વિક્રમ સંવત 2077 આસો દસમ તારીખ 31/10/2021 રવિવાર. બ્રહ્મ વિદ્યા છાવણીનો આપણો આ એક જ્ઞાન યજ્ઞ જ્ઞાન ગોષ્ઠીનું ચાલી રહ્યો છે, જેમાં યથામતી ઠાકોરજી તરફથી જે કંઈ સંદેશાઓ મળતા હોઈએ તે બધા સંદેશાઓ આપની પાસે પહોંચાડવા માટેનો પ્રમાણિક પ્રયાસ કરી રહ્યો છું. તેમાં આપ કોઈ હરિભક્તોને કાંઈ પ્રશ્ન થતો હોય, કાંઈ આશંકા થતી હોય તો ચોક્કસ પૂછજો. કોઈ કાંઈ વિષય બદલાવો હોય તો પૂછજો, વાત કરજો. આમાં તો એવું છે ને કે પહેલી વાત તો એ છે કે મારો કોઈ એટલો અભ્યાસ નથી, એટલે તમે બધા તો કોઈ સાયન્સના વિદ્યાર્થી છે, કોઈ કોમર્સના છે, અને હું તો ગુજરાતી 5 જેવું તેવું ભણેલો છું. એટલે ક્યાંક ક્યાંક ભાષાકીય અલંકારિક કોઈ કંઈક ક્ષતિ ક્યાંક રહી જતી હોય અથવા આવતી હોય, આવું બનવા સંભવ છે. એક વાત હું ને તમે બધા સમજીએ કે શાસ્ત્ર, સંત, ભક્ત અને જ્ઞાન, આટલી વાત છે ને એ શુદ્ધ સત્વ ગુણમાં રહીને સમજવા માટે પ્રયાસ કરવો જોઈએ. વચનામૃતમાં શ્રીજી મહારાજે બહુ સ્પષ્ટ બતાવ્યું છે કે રજોગુણ તમોગુણમાં રહી અને ગ્રંથ વાંચવો નહીં, ભણવા નહીં. એટલે આપણી વિદ્યા અભ્યાસ કરવા માટેની ભારતીય એક પવિત્ર પરંપરા અને રીત કે ઋષિ મુનિઓ વિદ્યાર્થીઓને બ્રાહ્મ મુહૂર્તમાં અધ્યયનમાં બેસાડતા. બ્રાહ્મ મુહૂર્તમાં પછી બ્રાહ્મ મુહૂર્તનો કાળ પૂરો થઈ જાય એટલે સ્નાન વિધિ, પૂજા પાઠ, અને પછી સવારના 9 વાગ્યા સુધી એને અભ્યાસ કરાવે. 9 થી 12 વાગ્યા સુધી એને કોઈ શ્રમ કરાવે. લાકડા વીણવા જવાનું, છાણા વીણવા જવાનું, લાકડા કાપવા જવાનું, ગાયો ચારવાની, ગાયોનું વાસીદું કરવાનું વગેરે વગેરે. અને બપોરનો સમય છે ને એ તમોગુણી સમય છે. એટલે એ વખતે આપણા ઋષિમુનિઓ વિદ્યાર્થીઓને પરમાત્માનું ભજન કરાવતા, ત્યારે અભ્યાસ નહીં કરાવતા. અને રાત્રિના 9 વાગ્યા પછીનો જે સમય છે ને એ રજોગુણી સમય છે, અને સાંજનો સંધ્યા સમયનો જે કાળ છે ને એ નિશાચરનો કાળ છે. એટલે આપણી એક એવી પરંપરા છે પવિત્ર શાસ્ત્રની કે સંધ્યા કાળે બધી જ પ્રવૃત્તિ મૂકી દઈ અને આધ્યાત્મિક પ્રવૃત્તિ કરવી.
આધ્યાત્મિક પ્રવૃત્તિમાં ધ્યાન, ભજન, આરતી, સ્તુતિ, પ્રાર્થના, સેવા, વ્રત, તપ વગેરે વગેરે. કારણ કે એ નિશાચરનો સમય છે, ત્યારે અંતરિક્ષમાં નિશાચરો બધા જ સંધ્યાકાળે વિહરતા હોય છે. અને એની દ્રષ્ટિ જો આપણો ઉપર થઈ જાય ને, તો એને ધ્યાન, ભજનમાં કે બીજા ત્રીજામાં બધામાં છે ને એ વિક્ષેપ કરે છે. પણ ભગવાનના સ્વરૂપના સંબંધે સહિત, મૂર્તિની સ્મૃતિ સહિત ક્રિયા કરે તો એ નિશાચરોની દ્રષ્ટિ એનો પાસ નથી લાગતો એને. કારણ કે એ પરમાત્માનું પ્રભુત્વ છે. આના સંદર્ભે ભાગવતમાં કે બીજા ત્રીજા ગ્રંથોમાં ઘણી બધી કથા છે. આદિ માનવ, કશ્યપ, એની પત્ની દિતિ સંધ્યાકાળે ભોજન કરી એઠા મોઢે શયન કર્યું અને સનકાદિકના બે શ્રાપિત આત્માઓ જઈ અને વિજય નામના પાર્ષદો ભગવાનના એ અપવિત્ર માતા ગોતતા હતા પણ મળતી નહોતી. પણ સંધ્યા સમયે ભોજન કરીને એઠામાં અઢે સૂતી હતી એટલે એના પેટમાં ઘૂસી ગયા બે. આવી કથા છે. પછી સંધ્યા કાળે કશ્યપ પાસે એને ઋતુદાન માંગ્યું. તો ઋષિ બહુ સમજાવી કે અત્યારે સંધ્યાનો કાળ છે, સમય કાળ નથી સારો. એટલે પછી પુત્રદાન આપો તે શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન થાય છે, અયોગ્ય છે. અને સારા કાળમાં હું પુત્રદાન આપીશ, પણ ન માની. એટલે પછી ઋષિએ પુત્રદાન તો આપ્યું, પણ પછી પુત્રદાન આપ્યા પછી ઋષિએ કહ્યું કે હવે તારીખ મુખે શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન કરીને પુત્રદાન તે સ્વીકાર્યું છે ને, એટલે ભયંકર આત્માઓ જન્મશે કે જેનાથી આખી ત્રિલોકી ત્રાહિમામ ત્રાહિમામ થઈ જશે. આવું ઋષિએ કહ્યું. પછી એને વિચાર્યું કે હવે હું કરું, થતા તો થઈ ગયું બધું, પણ હવે બાળકને જન્મ જ ન આપો. સ્વતંત્રતા કેટલી, શક્તિ કેટલી. એમ કહેવાય છે કે 100 વર્ષ સુધી ઉદરમાં સંતાનોને સંઘરી રાખ્યા, જન્મ જ ન આપ્યો. પછી નારદજીએ જઈને સમજાવી અને કહ્યું કે તું જન્મ આપ, અસુરોનું બળ બહુ વધી ગયું છે, એટલે બાળકને તું જન્મ આપીશ ને તો એનો વધ કરવા માટે પરમાત્મા પ્રગટ થઈશે, તો આ પૃથ્વી આ બધા રાક્ષસોના ત્રાસથી બચી શકશે. પછી એને જન્મ આપ્યો. જન્મતાની સાથે આખી ત્રિલોકી બધી આમ ભૂકંપ જેમ થાય ને એમ ખડબડી ઉઠે છે. આવી બધી કથા છે. એટલે વાત એ છે કે જ્યારે આપણે સત્સંગ કરી, સમાગમ કરી, શાસ્ત્ર અધ્યયન કરીએ, જ્ઞાન ગોષ્ઠી કરીએ, એકાદા બીજા સામને સામને જ્યારે મીઠી મીઠી ભગવત ચર્ચા ભગવાન સંબંધી કરતા હોય, ત્યારે મહારાજ કે શુદ્ધ સત્વગુણમાં રહીને કરવી, શુદ્ધ સત્વગુણમાં રહીને સાંભળવી. આવી બધી વાત છે. મહારાજે ગઢડા અંત્યના 7મામાં જે વાત કરી છે, થોડીક વાત તમારી પાસે મૂકું અને પછી સવારે મેં તમને વાત કરી હતી કથાના અંતે કે આજે આપણે બપોર પછી ઠાકોરજીનો આશ્રય સ્વીકાર્યો હોય જે આત્મા, એના સંદર્ભે થોડીક આપણે વાત ચર્ચા કરવી છે કે ભગવાનને ભગવાનના સંતનો આશ્રય સ્વીકાર્યો હોય, અનન્ય આશ્રય સ્વીકાર્યો હોય, ત્યારે એ આત્મા
કેવો બળવાન થાય છે, કેવો નિર્ભય થાય છે અને કેવી ઉચ્ચ સ્થિતિએ પહોંચે છે. પ્રભુએ એમ કહ્યું છે, જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય તેને તો ભગવાનને ભગવાનના સાધુ એથી ઉપરાંત બીજું કાંઈ જગતમાં સુખદાયી નથી. માટે જેમ પોતાના શરીરને વિશે જીવને આત્મબુદ્ધિ વર્તે છે તેવી ભગવાનને ભગવાનના સંતની વિશે આત્મબુદ્ધિ રાખવી જોઈએ. શું કહે છે? રાખવી એમ નહીં, રાખી જોઈએ. અને ભગવાનના ભક્તનો પક્ષ દૃઢ કરીને રાખ્યો જોઈએ. એવી રીતે જે હરિભક્ત વર્તે તેને અતિ બળવાન એવા જે કામ ક્રોધાદિક શત્રુ તે પરાભવ કરી શકતા નથી. મહારાજે એવું કહ્યું કે અમારા હૃદયનો રદગદ અભિપ્રાય કહીએ છીએ. તો પછી ભગવાનને ભગવાનના સદપુરુષનો દ્રઢ આશ્રય જેને સ્વીકાર્યો, દ્રઢ ભરોસો જેને એના ચરણમાં મૂક્યો છે, એને આત્મબુદ્ધિ એવી દ્રઢ થવી જોઈએ કે જેણે કરીને કોઈ પણ કારણો, સંકલ્પ, બુદ્ધિ, ઇન્દ્રિયો, અંતકરણ એને એમાંથી ચલિત ન કરી શકે. નહીં તો શું થાય? વાતે વાતે છે ને છોડ બધા ઉખાડતા રહે. એક કવિએ લખ્યું છે કે સુરવીર થઈને કાયરપણાની વાતો કરીશમાં, પાણી ન પાતો ચાલશે પણ ઉગતા છોડને તું ઉખેડીશમાં. સુરવીર થઈને કાયરપણાની વાતો કરીને બીજાને તું બીવરાવીશમાં. ઘણી વાર આપણા નિશ્ચયને ચલિત કરવા માટે, ઉખેડવા માટે છોડને કોઈ એવા ભયજનક કાંઈક શબ્દના પ્રહાર થતા હોય તો સંભવ છે કે છોડ થોડો 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 હોવું છે ને ઉપાડતા રહે. એટલે માનો કે કદાચ હુકાઈ ન જાય કદાચ, પણ વૃદ્ધિ તો ન પામે. માટે છોડ રોપ્યો આપણે શ્રદ્ધાનો, સમર્પણનો, વિશ્વાસનો, આત્મબુદ્ધિનો, સ્નેહનો આપણે છોડ રોપ્યો. પછી એના મૂળિયા છે ને બહુ ઊંડા જઈને મજબૂત થવા દેવા. એના માટેનું રાસાયણિક શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આપણે વાત થઈ હતી 2-3 દી પહેલા. એવી રીતે ભૂખ કહેતા ખપ, અતિ ખપ. બીજું, મહારાજની મૂર્તિનું ધ્યાન ભજનનું અંગ જોઈએ. જો એક વાત તમને કહું, નરી વાતોને નરો સમાગમ, એનાથી મૂળિયા ઊંડા નહીં જાય ને મજબૂત નહીં થાય. વિસ્તરશે ખરા પણ ક્યાંય નહીં જાય. એમ ખબર, અમુક વૃક્ષો જે છે ને એના મૂળ આમ વિસ્તરે બહુ, પોળા બહુ થાય, ઊંડા ન હોય બહુ. થોડુંક વાવાઝોડું આવે ને તો એ વૃક્ષ પડી જાય. આમ વિસ્તરે, ઊંડા ન જાય. જો એટલે ધ્યાન ભજનથી, સમર્પણના કે નિષ્ઠાના કે સમજણના કે જ્ઞાનના
ત્યાગના કે વૈરાગ્યના કે આત્મનિષ્ઠાના. ભગવાન શ્રીહરિને પામી જવાના જે કંઈ સદગુણો છે ને એના મૂળ ઊંડા જાય છે ધ્યાન ભજનથી. એટલે બે વસ્તુ સેમ છે. માનો કે 1 કલાક આપણે સત્સંગ કર્યો તો સામે 1 કલાક ભજન કરવું જોઈએ. જો ભજનમાં ધ્યાન કરો, જપ કરો, કીર્તન ભક્તિ કરો, સ્મરણ કરો, જે કરો તે. પણ 1 કલાક સત્સંગ થયો, 1 કલાક શાસ્ત્ર અધ્યયન કર્યું તો સામે 1 કલાક પરમાત્માની મૂર્તિનું ધ્યાન ભજન થવું જોઈએ, થવું જોઈએ, થવું જોઈએ. તો મૂળિયા ઊંડા જાય. નહીતર સમજણ જ્ઞાન થાય, સમજણ આવે, બધું થાય. મેં કહ્યું તેમ મૂળિયા વિસ્તરે, પણ છે ને આમ નામ પોળા પોળા વિસ્તરે, ઊંડા ન જાય. પ્રત્યેકને ત્યાગી ગ્રસ્ત ભાઈઓ નાના મોટા બધા માટે આ વાત છે કે એને ભગવાનની મૂર્તિનું ધ્યાન ભજન ખૂબ જ કરવું જોઈએ. અને આમ સીધો એક વિચાર આપણે કરીએ તો સમજાવી વાત છે કે રસોઈયો હોય, રસોઈ સારી કરતો હોય, બધાને જમાડતો હોય, પણ એ ન જમે તો વહેલો મરે ખરો, બીજું કંઈ થાય નહીં. તેમ છે ને આપણા મોટા પુરુષો આગ્રહ રાખતા કે ધ્યાન ભજનના અંગ દૃઢ કરજો. પાછા જ્ઞાન માર્ગ જરૂરી છે, સમજણ જરૂરી છે. એના વિના ધ્યાન ભજનનું અંગ પાછું ટકતું નથી અને જીવમાં બળ પણ આવતું નથી. અને એની સાથે પરમાત્માની આ જે ભક્તિ છે, ધ્યાન ભજન, એ પણ જરૂરી છે. એમ ભગવાન શ્રીહરિએ પ્રથમના 19માં 4 સાધનની અપેક્ષા બતાવી છે. બતાવીને સ્વધર્મ, પછી લીધી પ્રીતિ, ભગવાનની ભક્તિ. સ્વધર્મ, પ્રીતિ, આત્મનિષ્ઠા અને વૈરાગ્ય, આ 4 સાધન માર્ગ્ય સરખા જોઈએ, એકાદા બીજાની અપેક્ષા છે. એ 4 સાધનમાંથી એકાદ સાધનની ન્યૂનતા હોય, એ ગુણની એકાદ ગુણની ન્યૂનતા હોય તો મહારાજ કે 4 સાધન કહેતા ગુણે યુક્ત ભગવાનના એકાંતિક ભક્ત તેની સેવા સમાગમે કરી અને તે ન્યૂનતાને ટાળવી, પણ 4 ગુણ સિદ્ધ થવા જોઈએ. પછી નકરું જ્ઞાન માર્ગમ પડ્યું નહીં રહેવાનું. જો તો પછી નકરું ધર્મનિષ્ઠામાં પડ્યું નહીં રહેવાનું, નરો આત્મનિષ્ઠામાં પડ્યું નહીં રહેવાનું, નરો વૈરાગ્યમાં નહીં પડ્યું રહેવાનું. શું થાય? ધ્યાન ભજનનું અંગ ન હોય ને પછી નર આપણે વૈરાગ્યમાં પડ્યા રહીએ ને એટલે વૈરાગ્ય પ્રધાન થઈ જાય ને એનાથી જ જેવું મોક્ષ માને, અને એ પ્રધાન થઈ જાય એટલે બીજા 3 જે રહ્યા ને એ ગૌણ થઈ જાય છે. અને પછી વૈરાગ્ય થઈ જાય લુખ્ખો. કેવો થઈ જાય? રસ વગરનો લુખ્ખો થઈ જાય. પછી જગતમાં આપણે જોતા હોય છે કે કોઈ કપડાં ના પહેરે, શરીરને ખબર નહીં, કોઈ કાંઈ ગમે ત્યાં વગર પાથરે, માટીમાં ધૂળમાં ગમે ત્યારે સૂતા હોય, ગમે ત્યાં ખાઈ લે. આમ છે ને બહિર વૈરાગ્ય જબરજસ્ત હોય છે, પણ અંદર બધું ખાલીપો હોય છે. આ ગુણ છે ને એનો માર્ગ એવો છે કે આત્મા અંદરથી ખાલીપો નહીં પણ ભરેલો હોવો જોઈએ.
એ જ રીતે આત્મનિષ્ઠામાં પણ થાય છે. જેટલી બધી આત્મનિષ્ઠા જબરજસ્ત હોય કે ઉકળતા તેલના કડાયામાં હાથ નાખી દે અને એ હાથ બળી અને બાફેલા શક્કરિયા જેવા થઈ જાય તો એની પીડા ન દેખાય. બીજું, જળના ધરામાં વાયુ ભક્ષણ કરી અને ગળાહમણા પાણીમાં સમયનો સમય કાળનો કાળ રહે મળશું અને માથા ઉપર ઉધઈનો રાફડો જમી જાય. કેટલી આત્મનિષ્ઠા છે, પણ અંદર ખાલી પો. જ્યાં ઉધઈનો રાફડો બધો માટી કાઢી અને સરિયાથી રાજા સામે ઊભા હતા તે રાજાએ કહ્યું કે હો ઋષિ મહારાજ, ક્ષમા કરીએ, ક્ષમા કરીએ, અપરાધ થઈ ગયો. કથા લાંબી છે, હું ટૂંકમાં કહું છું. ત્યારે પછી ચ્યવન ઋષિએ કહ્યું કે હે સરિયાથી, માફી તો ત્યારે થશે કે આ તારી સામે બે ઊભેલી કન્યા છે ને એનું કાંડો મારા હાથમાં આપ તો માફી થશે. અંદર ખાલી હતું. હવે ઉદયનો રાફડો થઈ ગયો. ત્યાં સુધી આરાધના તપસ્યા થતી હોય તો કેટલી આત્મનિષ્ઠા, કેટલો કેવો વૈરાગ્ય, કેટલી કઠિનમાં કઠિન તપસ્યા કહેવાય. પણ ભગવાનમાં પ્રીતિની ખામી તે પરમાત્માના સ્વરૂપ સિવાય બીજા સ્વરૂપમાં આકર્ષણ થયું. જેને ભગવાનની ભક્તિ હોય, પરમાત્મામાં પ્રીતિ હોય, તેને ગમે તેવું મહારાજે લખ્યું છે. ગુજરાતમાં શ્રીજી મહારાજે દૃષ્ટાંત આપ્યું છે. મહારાજ કે ગમે તેવું સ્વરૂપ સભામાં આવે ને તો એની વૃત્તિ ખેંચાય નહીં. એમાં પ્રધાન પ્રીતિ ભગવાનના સ્વરૂપમાં હોય તો, નહીતર ગમે તેવો બ્રહ્મસ્થિતિને પામ્યો હોય ને તો એ મહારાજ કે સભામાં કોઈ રૂપવંતી સ્ત્રી આવે એટલે વૃત્તિ ખેંચાય વગર રહે નહીં. આ પ્રીતિ કામ કરે છે. એટલે ભગવાનના સ્વરૂપને વિશે પ્રીતિ હેત એટલે ધ્યાન ભજનનું અંગ. આપણા મહાપુરુષોના જીવનોને તમે જો તપાસીએ તો એ મહાપુરુષોના જીવનમાં જે કંઈ આવા બધા કારણો સામે આવ્યા અને આવી બધી પરિસ્થિતિઓ જ્યારે પ્રલોભનોની કોઈ સામે આવીને ઊભી રહી તો મહાપુરુષો ચલિત નથી થયા. એનું કારણ છે કે વૈરાગ્ય, સ્વધર્મ, આત્મનિષ્ઠા ને પ્રીતિ ને બધા ગુણ છે ને એને પક્વ કર્યા હતા. ભગવાન શ્રીહરિની મૂર્તિ કંઈ કારણ હોય ને એટલે મોટા પુરુષો મહારાજની મૂર્તિ લઈને બેસી જાય, સ્વામિનારાયણ, 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 હે મહારાજ, હે મહારાજ બચાવજો, મહારાજ બચાવજો. એટલે આવા બધા પ્રલોભનીય કોઈ પણ કારણો સામે આવીને ઊભા હારવાની એક બે જોટી જાય, ચલિત ન કરી શકે. હલો, આ બધા ઋષિઓને જ્ઞાન હતું કે નહોતું? અજ્ઞાની હતા. તો ભગવાન સ્વામિનારાયણે એની લખેલી શ્રુતિ તો પ્રમાણ કરી વાત કરાય. કોની ખબર? પરાશર ઋષિની. કળિયુગમાં પરાશર ઋષિએ લખેલા જે ધર્મો છે ને એને ભગવાન સ્વામિનારાયણ પોતે માની રાખ્યા છે. આવા ઋષિઓ પણ જો ભગવાન સિવાય ખેંચાણ થયું કે ના થયું? થયું ને. પ્રીતિમાં ખામી છે. જો ભગવત સ્વરૂપમાં પ્રીતિમાં ખામી ના હોય તો એની ક્યાંય કોઈ દિવસ સંકલ્પ ન થાય, દ્રષ્ટિ ખેંચાય નહીં, એટલે વૃત્તિ ના ખેંચાય. મહારાજના સમકાલીન પરમહંસો
એવા બધા ઘણા અવકાશો સામે પરમાત્માએ કાંઈક એની પ્રીતિ કે પછી આત્મનિષ્ઠા કે વૈરાગ્ય કે બે આત્મનિષ્ઠાદિક જે ગુણ છે એને ચકાસવા માટે થઈ અને પ્રભુએ સામે જ્યારે ઊભું કર્યું અને મૂક્યું, પરંતુ આ મહાપુરુષોને ક્ષોભ છતાં નથી ઉજો એમ અદ્ભુતાનંદ સ્વામી વગેરે વગેરે પરમશો સુરા ખાચર વગેરે વગેરે હરિભક્તો, મૂળજી બ્રહ્મચારી વગેરે વગેરે બ્રહ્મચારીઓ, ભગુજી જેવા પાર્ષદ, રતનજી બાપુ જેવા ભક્ત વગેરે વગેરેની કથાઓ બહુ એને ભગવાનના સ્વરૂપને વિશે કેટલી ગાઢ પ્રીતિ પ્રભુમાં કેવું એને હેત છે. તે એને સામે આવેલા બધા જે કારણો છે ને એ બધા હાવ એને એમ તુચ્છ ને હળેલા બધા ગંધાતા લાગે. જબર વાત છે ને. માટે શ્રી હરિએ અંત્યના 16માં એવું કહ્યું છે કે ભગવાનના ભક્તને પોતાનું નાક કપાય ને એવી ભક્તિ ન કરવી. શું કીધું? પોતાનું નાક કપાય એવી ભગવાનના ભક્તે ભક્તિ ન કરવી. સમજી વિચારીને શબ્દ વાપરો, સમજી વિચારીને પ્રતિવ્રતાની જેવી દ્રઢ ભક્તિ કરવી. ભગવાનના સ્વરૂપની વિશે એવો દ્રઢ સ્નેહ કરવો ભગવાનના ભક્તને. હા, એના સંદર્ભે એક હરિભગતનો મેં પ્રસંગ આપેલો ઘણા સમય પહેલા કથામાં કે વાડીએ જતા હતા અને વાડીએ જતા જતા મહારાજની મૂર્તિ ધારીને રસ્તામાં ચાલ્યા જતા હતા અને એ મૂર્તિ ધારતા 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 થોડોક સહેજ સંકલ્પ થયો કે વાડીએ હાથીએ કોષ જોડી દીધો હોય છે કે નહીં જોડી દીધો હોય. આટલો સંકલ્પ થયો ને તે સંકલ્પ એને એટલો વસમો લાગ્યો તે રસ્તામાં ચાલતા ચાલતા ત્યાં ખીલ્લો થઈ ગયા. ન ચાલે ન હાલે ન આગા પાછા થાય ખીલ્લો થઈ ગયા. ત્યાં જેમ જળ બીડી હોય ને લાકડું કે લોખંડ જેમ જોડાઈ ગયું હોય ને એમ શરીર થઈ ગયું એનું. વસમું લાગ્યું એટલું. એટલી વેદના થઈ. શરીરના જોઈન્ટ બધા જુદા થઈ ગયા. બોલો. તે આખો દિવસ ગયો ને આખો દિવસ એમના છે ને જેમ ઓલો પાડ્યો ખોડ્યો હોય ને ગામના પાધરે પથ્થરનો એમ પાર્યો ખોડ્યો હોય ને તેમ ઊભા, માથે ભાત, હાથમાં દણી છાશની અને સૂકા લાકડાની જેમ ઉભેલા. પછી શ્રી હરિ ત્યાં પ્રગટ થયા. છેડ બીજા દિવસે મહારાજે ત્યાં સુધી તો જોઈ, ધીરજતા જોઈ. બીજા દિવસે મહારાજ પ્રગટ થયા અને મહારાજે પછી પોતાના યોગ બળથી દ્રષ્ટિ કરી અને એનો આત્મા જે આવી રીતે અતિશય વેદનામાં વલોપાત કરતો હતો, અતિશય વલોપાત કરતો આંખમાંથી આહોની ધાર એમના દડ દડ પીડા જ કરતી હતી. અને મહારાજે દ્રષ્ટિ કરી અને આત્માને યથાસ્થાને મૂક્યો. ત્યારે આંખ ખોલી જોવે તો ધવલ વસ્ત્ર ધારણ કરીને મંદ મંદ હસતો મહારાજ. શરીરમાંથી એટલું બધું તેજ જડ હતું મહારાજનું, શીતળ શાંત પ્રકાશ. અરે મહારાજ, અત્યારે તમે આ વગડામાં મને દર્શન દાન દઈને પ્રભુ કૃત મને કર્યું. મહારાજ બાથમાં લઈને ભેટી પીડાવો.
બાથમાં લઈને મહારાજે એવા ભેટી પેડા ને ભગતનું મસ્તક પોતાના ખભા ઉપર રાખી અને મહારાજે એટલો વહાલ કર્યું, એટલો પ્રેમ આપ્યો. મહારાજ કે ધન્યો તને ભગત, જો કે મારી મૂર્તિ સિવાય ફક્ત આટલો જ કેટલો 1-2 સેકન્ડ જ કે સાથીએ કોષ જોડી દીધો તો હશે ને, આટલો જો. અને એટલું વસમું એને લાગ્યું તો વિચાર કરો કે મહારાજના સ્વરૂપની વિશે પ્રીતિ કેવી હશે, કેટલો સ્નેહ હશે કે મારા ઠાકોરજી સિવાય મને આવો સંકલ્પ થયો, ફટ છે મારી જિંદગીને, ફટ છે મારા જીવનને. પરાત્પર પુરુષોત્તમ નારાયણની મૂર્તિ જ સુખરૂપ છે, એક સ્વરૂપ જ મહારાજનું આનંદ જૈન છે અને એ જ સુખરૂપ છે. અને એવું સુખરૂપ છોડી અને આવો મને સંકલ્પ ઘાટ થયો. એટલે હું કહું છું કે ભગવાનના સ્વરૂપને વિશે મારે તમારે એટલો સ્નેહની પ્રીતિ કરવી પડે. અને જેને સ્નેહની પ્રીતિ કરવી હોય તેને પરમાત્માની મૂર્તિનું ધ્યાન ભજન કર્યા વિના બીજો કોઈ રસ્તો નથી. બીજા સહાય ઉપકરણ સાધન છે, ત્યાગ, વૈરાગ, જ્ઞાન, આત્મનિષ્ઠા બધા છે એની સહાય ઉપકરણ સાધન છે. ખોટા છે એવું નહીં સમજતા, હો, જરૂર નથી એવું નહીં સમજતા. આવશ્યકતા બધી છે, પરંતુ જ્યાં સુધી મારું ને તમારું ધ્યાન ભજનનું અંગ નથી બંધાયું ત્યાં સુધી પરમાત્માની શરણાગતિ મેને તમે સ્વીકારી છે, પણ એ શરણાગતિ એમના મૂળ જે છે એ એટલા બધા ઊંડા નથી જઈ શકતા મારા બાપ, કે ગમે ત્યારે એ વૃક્ષને કોઈ પણ હલાવી તો શકે છે, કદાચ પાડી ન શકે તો, પણ પર્વત પ્રાય નથી થઈ શકતો. એટલે મુક્તાન સ્વામી કહ્યું છે, હે મહારાજ, આખું પદ લખ્યું છે, પ્રીત પૂરવની રે નાથ ન મૂકી દેજો મારા બાપ, સ્નેહ માં છોડી નહીં દેતા મહારાજ. હું તો જીવું છું, તારી સાથે એટલો પ્રેમ એટલી પ્રીતિ કરી શકું ના કરી શકું, પણ મારા બાપ તું મને મારી વિશે સ્નેહ કર્યો છે, મારું કાંડું પીગળું છે, તો પ્રીત પૂરવાની રે નાથ ન મૂકી દેશો મારા નાથ, મારા પ્રભુ. અને એ જે તમારામાં રહેલો જે ગુણ છે પ્રીતિનો, એ સ્નેહનો ગુણ જે છે તમારામાં, તો એ સ્નેહના ગુણમાંથી મને એકાદ કિરણ પ્રકાશની તું આપશે, કે મને તારા સ્વરૂપ સિવાય બીજે કંઈ પ્રીતિ ન થાય, હેત ન થાય. હવે વાત એ છે અંત્યનું 18મું, કે પ્રીતિમાં ખામી જો હોય છે ને તો શું થાય છે એ કહું તમને, કે આજ્ઞા કરીને ક્રિયામાં જોડાઈશું. પ્રીતિમાં ખામી હશે તો આજ્ઞા કરીને ક્રિયામાં જોડાઈશું, પણ આજ્ઞા કરીને ક્રિયાને મૂકી નહીં શકીએ, આ લોચો પડશે. સ્નેહમાં ખામી હશે તો આમ થશે, જ્ઞાન છે, ત્યાગ છે, વૈરાગ છે, આત્મનિષ્ઠા છે, પરિપૂર્ણ છે, જાણે છે, પણ ક્રિયામાં ભગવાને આપણને જોડ્યા ને પછી એમ કહે કે તું આ છોડી દે તો નહીં છૂટે. મહારાજે જબરજસ્ત એક વખત દેહના અનાદની વાત એટલી કરી, એવી જબરજસ્ત કરી, અને મહારાજ જ્યારે વાત કરે ત્યારે તો પછી શું આપણે એમાં બીજું કહી શકીએ, હે,
કે નિષ્કુળાનંદ સ્વામી જેવાય જ્યારે વિષયનું ખંડન કરવા માટે બેસતા હોય તો સામે બેઠેલા હોય અને બધાનું ઉલટ્યું થવા માંડતી હોય ત્યારે પુરુષોત્તમ નારાયણ જ્યારે આ શરીરની બધી જ્યારે વાત કરતા હોય એના ખંડનની ત્યારે બધા સાધુને ચાનક ચડી છે બધાને. હા, એવી ચાનક ચડી ગઈ. બસ હવે મહારાજની મૂર્તિનું ધ્યાન ભજન કરીને દેહ પાડી જ દેવો હશે. આ દેહમાં કશું છે જ નહીં કાંઈ. તે 20-25 સાધુ જંગલમાં વહી ગયા. જુદા જુદા ઝાડવાના થડને ટેકવીને બેસી જ ગયા ધ્યાનમાં. સભામાં મહારાજે પછી પૂછ્યું કે આ સાધુ કેમ આટલા દેખાતા નથી? કે મહારાજે તો તમે ગઈકાલ વાત કરી હતી ને બધી તે એવી ચાનક ચડી ગઈ. ત્યાં બધા કે બસ હવે ધ્યાન ભજન કરીને દેહ પાડી દેવો. મહારાજ ત્યાં ગયા. એમ મહાપુરુષો શું કરો? બસ મહારાજ તમે કાલ વાત કરી આ દેહ જવું છે નકામો, આટકાનો માળકો માંસના લોચા એમાં બધું નકરી વસ્તુ ભરી છે. હવે તો આ દેહમાં જ રહેવું નથી, પાડી દેવો છે, દેહ મૂકી દેવો છે ને તમારા ધામમાં વહી જવું તમારી મૂર્તિના સુખમાં. મહારાજ કે હું તમારા સામે ઊભો છું, ક્યાં જઈશો? ઊભા થા, ઊભા થા. અને મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મહાત્માનંદ સ્વામી, ભાઈ રામદાસજી આ બધા સાધુની આજ્ઞામાં રહો. ના મહારાજ હવે તો દેહ પાડે છૂટકો. બોલો નો ઉભા થયા એકે. આજ્ઞા એ કરીને ક્રિયામાં જોડાવાય છે પણ આજ્ઞા એ કરીને ક્રિયામાંથી છૂટાતું નથી. શું ખામી? પ્રીતિની. શું કહેશે વજરામત? કે પ્રીતિનું લક્ષણ એ છે કે પોતાના પ્રિયતમની મરજી લોપી શકે ને એ પ્રીતિનું લક્ષણ છે. નામ મનાણી મહારાજની વાત પછી ખબર નહીં હવે શું થયું. એ દેહ પડી ગયા. શું થયું? દેહ પડી ગયા. આત્મા નો જઈ શકે આ ધામમાં. અને એટલે શ્રી હરિ એમ કહે છે કે આમ આમ લોચો પડશે. જો પરમાત્માના સ્વરૂપમાં, સ્નેહમાં, પ્રભુને વિશે પ્રીતિમાં જો કાંઈ થોડી ઘણી પણ કાંઈ કાચપ જો રહી ગઈ, થોડી ઘણી ક્ષતિ જો રહી ગઈ તો મહારાજ કે આજ્ઞા એ કરીને ક્રિયામાં તો તમે જોડાઈશો પણ આજ્ઞા એ કરીને તમે ક્રિયામાંથી છૂટશો નહીં. સવિકલ્પ મુક્ત. તો આપણે શું થવું છે? નિર્વિકલ્પ મુક્ત ને કે સવિકલ્પ? નિર્વિકલ્પ થવું છે. આજ્ઞા એ કરીને જોડે એટલે જોડાઈ જવાનું, આજ્ઞા એ કરીને મુકાવે એટલે મૂકી દેવાનું. હા હવે હલો, આપણને એવા મોટા સત્પુરુષ હોય અને એ આજ્ઞા કરે કે તમે રસોઈ બનાવી નાખો. પછી એમ કે હવે કાંઈ રસોઈ નથી બનાવી, વાસણ માંજો. પછી એમ કે વાસણ કંઈ નથી માંજવા, ઘડીક ધ્યાન ભજન કરો. પછી વળી એમ કે ધ્યાન ભજન કાંઈ કરવું નથી, ઘડીક હરિભક્તોને જાઓ કથા વાર્તા કરો. કથા વાર્તા કરતા ત્યારે કે ઊભો થાય એ કથા વાર્તા બંધ કરી નથી કરવી અને જા પાવડો ખોદારી લઈ આના એક પાયો ખોદવો છે ખોદી નાખ. આવું થઈ શકે, કદાચ સંભવ છે.
કે મૂકી શકી, કરી શકી, મૂકી શકી, કરી શકી, કદાચ. પણ પરમાત્મા મને ને તમને ધ્યાન ભજન છોડાવી દે, સ્મરણ ભજન છોડાવી દે, અને પછી પ્રભુ આજ્ઞા આપણને એમ કરે કે તારે આમાં બધું સાધન માત્ર આવી ગયું, અને આ હરિભગત બીમાર છે અને એની સેવા પરિચર્યા કર, એટલે તારે પૂજા ધ્યાન આ તે બધું એમાં તારે આવી ગયું. એ આકરું પડે. અને કદાચ માનો કે કરે, પણ સંકલ્પ તો થોડોક થાય. સંકલ્પ તો થોડોક થાય કે ધ્યાન જેવું તો સુખ નહીં ને, એમ. ધ્યાન એ તો ધ્યાન, એમ. અને ધ્યાન વગર તો કારણ શરીર ભરે નહીં, એમ થાય કે ના થાય? હા, એટલોય સંકલ્પ થાય ને એટલે પ્રીતિમાં તો ખામી છે. એવું હેતમાં ખામી છે. માટે કેવળ કાનથી સમજણ નહીં આવે, કેવળ આંખથી સમજણ નહીં આવે, પણ એની સાથે દિલ જોઈશે તો આવશે સમજણ. મતલબ કે પરમાત્માની ભક્તિ હૃદયથી દિલથી થવી જોઈએ, અને ભગવાનના સ્વરૂપની વિશે મને તમને સ્નેહ થવો જોઈએ. નહીતર સંભવ છે ક્ષણભંગોર નાશવંત દુઃખરૂપ અને અનેક પ્રાકૃત માયાના આવરણથી આવૃત જે કંઈ છે એમાંથી હું ને તમે બહાર નહીં આવી શકીએ, અને એમાંથી પ્રીતિ છૂટશે નહીં, એમાંથી સ્નેહ છૂટશે નહીં. અને આવો અવસર, આવો યોગ, આવો સમય મારો અને તમારો બધો જ વ્યર્થ જશે. માટે ભગવાનની શરણાગતિ હું ને તમે એવી સ્વીકારીએ, પ્રભુમાં એવા સમાઈ જઈએ, ખબર નહીં મહારાજે મૂળજી બ્રહ્મચારીને આજ્ઞા કરી એક વખત. દાદા ખાચરની લક્ષ્મીવાડી જે છે ને, એ લક્ષ્મીવાડીમાં ઘણા બધા જ મજૂરો કામ કરતા હતા, ઘણા બધા મજૂરો. એમાં એક મજૂર હતો, પણ ભગવાનનો ખરેખરો શ્રીહરિનો ભગત, પણ ગરીબ પરિવાર, હાવ ગરીબ છોકરો, 18-19 વર્ષની ઉંમર હશે છોકરાની. એવું તો એ 17-18-19 વર્ષની ઉંમરનો છોકરો બિચારો કારી મજૂરી કરે, ગરીબ પરિવારનો છોકરો, એટલે કપડા બધા મેલા ગેલા, હાથે બધું પહેર્યું હોય. એ બીમાર પડ્યો, જેમ સખત બીમાર પડ્યો. મૂળજી બ્રહ્મચારી મહારાજે કહ્યું, લક્ષ્મીવાડીએ મહારાજ ગયા હતા પરમહંસોને લઈને. ઓલો બિચારો બીમાર અવસ્થામાં એક ઝાડવા નીચે પડ્યો હતો.
તાવ સતત સખત શરીરમાં હતો, બીમારી એટલી બધી હતી. એ વખતે કંઈ સગવડતા હતી નહીં કાંઈ, તે કંઈ કે રૂમ કે આ તે બધું. પછી તો ઘણા સમયે મહારાજે મોટી વાડીએ સંતો માટે એક ધર્મશાળા કરાવેલી. ધર્મશાળા એટલે કેવું ખબર નહીં, પેલો બળદને બાંધવા માટે કોયડ બનાવતા એવું ઢાર્યું. પછી તો ઘણા સમયે કરાવેલું. મહારાજે મોડજી બ્રહ્મચારીને કહ્યું, બ્રહ્મચારી મારી સેવા તમે કરો છો અને મારી સેવામાં મારી સેવાથી હું તમારા ઉપર જેટલો રાજી છું થવું છું રાજી છું ને એટલો રાજીપો મારો. તમે આ દાદા ખાચરનો આ એક જે મજૂર છે એની સેવા કરો, હું એટલો ને એટલો રાજી થઈશ. મોડજી બ્રહ્મચારી કે ભલે મહારાજ, મારે તો તમને રાજી કરવા છે. તમારી પગ ચંપી કરું તોય ભલે, એની કરું તોય ભલે, કે પછી બળદના પગ દબાવો તોય ભલે, મારે એની સાથે કોઈ મતલબ નથી, મારે તમારો રાજીપો જોઈશે. મોડજી બ્રહ્મચારીએ 1 મહિનો સેવા કરી. 1 મહિનો બોલો. અને મહારાજે કસોટી એવી કરીને ઓલામાં દરદ એવું મૂક્યું, તે દિવસમાં 50 વખત છે ને કપડાં બગાડે. એ મોડજી બ્રહ્મચારી ધોવે, એને નવડાવે, એને વળી પાછું કંઈક બાટી કે કંઈક બીજું ભાખરી કે રોટલો કે પછી રાબ કે એવું કંઈક કરીને પાછા જમાડે ને વળી પાછો ઓલો ખાઈને પાછા ઝાડા થઈ જાય ને બગાડે બધું. 1 મહિનો સેવા કરી. પછી સાજો થયો. એ વખતે હરિભક્તોનો સંઘ દર્શન કરવા માટે આવેલો સુરતથી, અને મહારાજ માટે સુરતથી હરિભક્તોનો સંઘ આવેલો ને તે એમને મહારાજને ધરાવવા માટે સરસ મજાના કપડાં બનાવીને લાવેલા, સુરવાળ ને અસ્કર ને એવું બધું. મહારાજે હરિભક્તોનો પ્રેમ હતો, તે 2 આંબલી હતી સરસ મજાની, અને એ આંબલીના ચોતરા ઉપર મહારાજ માટે ગાદી બિછાવેલી અને એના ઉપર મહારાજ બિરાજમાન થયેલા. અને પછી એ બધા વસ્ત્રો મહારાજે ધારણ કર્યા, આભૂષણો ધારણ કર્યા ઘડી ભર. અને પછી મહારાજે મોડજી બ્રહ્મચારીને કહ્યું કે તમે જે ઓલા છોકરાની સેવા કરીને એને તમે બોલાવતા હો. એનું નામ હતું રવજી, છોકરાનું નામ. તો એલા રવજીને બોલાવતા હો કે આવ્યા બોલાવી. મહારાજે કિંમતીમાં કિંમતી સારામાં સારા વસ્ત્ર હતા ને એ બધા જ ઉતારીને કે લે રવજી, તારા વસ્ત્રો તો તને બેટને પહેરી લે. એ વસ્ત્રો મહારાજે એને પહેરાવ્યા. અને મહારાજે મોડજી બ્રહ્મચારીને બાથમાં લઈને ખૂબ જ પ્રેમ આપીને ભેટા. મહારાજ કે બ્રહ્મચારી તમે તો કામ કરી લીધું હો, તમે તો કામ કરી લીધું. વાત મહારાજને કરવી હતી એ કે ઓલાનામાં બીમારી મૂકી એટલા માટે કે મૂળજી બ્રહ્મચારીનો સંબંધ જો એને થાય ને, એનો સ્પર્શ અને એના હાથની રાબ કે કંઈક ખાય ને તો એનું અંતકરણ બધું ચોખ્ખું થઈ જાય ને. તે મહારાજે એવી કૃપા કરી તે એ રવજી છોકરો જે હતો, મજૂરી કરતો હતો બિચારો ખેતીની, તે એને 3 અવસ્થામાં મૂળજી બ્રહ્મચારીના સંબંધે કરીને મહારાજની મૂર્તિનો સાક્ષાત્કાર શ્રી હરિએ કરાવી દીધો. બોલો. વાત આપણે ક્યાં ખબર છે? ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ હોય એનાથી આ થઈ શકે, બાકી કઠિન છે. આ સાધુ છે, પછી આ કોઈ સાધુ ન હોય એવું કહું.
કે આપણો દરવાણી બીમાર પડ્યો અને એની સેવા તમે કરો. કઠણ પડે કે ન પડે? હાલો સાધુ પારાની કે હરિભગતની આપણે સેવા કરવાનું કહી તો થાય આમ, અને એ દરવાણીની એની સેવા કરવાની એવી આવી અવસ્થામાં કરવાની. હવે આ લોકોમાંથી જેને હું આજ્ઞા કરું ને એને મારી સાથે સાચું હેત ને પ્રીતિ હોય ને તો એને વિચાર જ ન આવે કાંઈ. અને હેતમાં ખામી જો હોય ને તો વિચાર આવે, અઢળક વિચારો આવે, પ્યાર જ વગરના એવું. અને બહુ હું બળજબરીથી બળાત્કારે જોડું તો કદાચ જોડાય પણ દરવાજેથી બારોબાર હવારે ખબર ન હોય ક્યાં હોય. સેવા ન કરતે સેવા એની કરવાનું એટલે બીજાની સેવા કરવા વહી ગયા, લેવા સેવા સ્વીકારવા વહી ગયા હોય એમ. દ્રઢ પ્રીતિ શબ્દ વાપરો છે મહારાજે, અને દેવાનંદ સ્વામીનો અવાજ છે, આપણા હૃદયને સ્પર્શવો જોઈએ. હે કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતડી રે, કેવી કીધી છે? આને દ્રઢ પ્રીતિ કહેવાય ને. ઓલી પ્રીતિ ખરી પણ એ પ્રીતિ દ્રઢ નથી. હે કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતડી રે, લખ્યું કે ન લખ્યું? દ્રઢ પ્રીતિ ભગવાનના સ્વરૂપની વિશે ગાઢ સ્નેહ કર, એત કર. બાકી તો યુગોથી કલ્પોથી આત્મા આ શરીરના ખોડિયામાં રહેલું જે જીવડું, એ જીવડું યુગો ને કલ્પોથી કોઈ કોઈની સાથે પ્રીતિ કરતા આવ્યા છે. પણ ઋષિઓએ એમ લખ્યું છે કે કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, અલ્લાહ ના હક ના મરો બધા મથી મથી રે, કોઈ કોઈનું નથી રે. નહોતું મનાતું તે ઠાકોરજીએ કોરોના વાયરસને કીધું જા બધાને દેખાડી દે, કોઈ કોઈનું નથી. બધા દ્યા તો આખી દુનિયાને બતાવી દીધું કે કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. ન બતાવ્યું? સગો દીકરો, સગી પત્ની, સગો બાપ, સગો ભાઈ દૂર 25 ફૂટ ઉભા હોય, અને ઓલો બિચારો ઓક્સિજન અભાવ આમ નામ થતું હોય, આમ નામ થતું હોય ઓક્સિજન. બધાને ખબર એ જ્યો. કોઈ ખાપણ ઓઢાડવા ન જાય, ખાપણ ઓઢાડવા. હે બોલો, ઠાકોરજીએ બતાવી દીધું કે જેની માટે તે પેટે પાટા બાંધીને જિંદગી આખી તે મજૂરી કરીને કામ ધંધો કરી ધન સંપત્તિ કમાઈ બધું કર્યું, જે કર્યું તે પાપ કર્યું, આ તે કર્યું, બધું ઘણું કર્યું, પણ તને એક હાથ એક ગજ તને કોઈ ખાપણ ઓઢાડવા નહીં આવે. અને એટલે આપણા ઋષિઓ કહે છે કે ભગવાનના સ્વરૂપની વિશે એવી દ્રઢ પ્રીતિ કરી લે મારા બાપ. રે સગ પણ બોલો કેટલું સાચું? દાયક બીજું સર્વેક્ષણ ભંગુર કાચો, રે સગ પણ હરિવરનું સાચું. આપણા ઋષિઓ કહે છે કે પરમાત્માનો સંબંધ સાચો છે, પરમાત્મામાં પ્રીતિ કરેલી એ જ સાચી છે, બાકીમાં તો યુગોથી તું કરતો આવ્યો છું. પરંતુ જેની જેની સાથે તે પ્રીતિ કરી, જેની જેની સાથે તે સ્નેહ કર્યો, એ બધાએ તને જન્મ મરણ એ ફેરામાં નાખી દીધા, અને તારું અબડાવું ને એમનામ ચાલુ ઠોઠ નિહાર્યાની જેમ. એને ગુરુકુળમાં રહેવું કઠિન પડે. એટલે શું કે ખબર, અહીં કોક દાખલ કરવા આવે ને તો છોકરું રોવા માંડે,
રોતું રોતું હું અપડાઉન કરીને ઘીરેથી જો લો એ અપડાઉન કરે હું સહ કરે. માટે મારો તમારો આદિ ગુરુ કવિ સમ્રાટ બ્રહ્માનંદ સ્વામી એમ કહે છે કે પરમાત્માના સગપણ સિવાય, સંબંધ સિવાય, એની સાથે પ્રીતિ સિવાય બધું જ સ્વામી કે ખોટું છે, ક્ષણ ભંગુર કાચું. તો હું ઘણી વાર કહું છું કે આ લોકના સ્નેહના તાતના એટલે કાચા સૂતરના. આ લોકના સ્વાર્થ મિશ્રિત અપેક્ષા મિશ્રિત જે કંઈ છે તંતુઓ એ કાચા સૂતરના તંતુ છે. અને કાચા સૂતરની દોરી સાથે મહેને તમે 50 મણની વજનદાર આપણે મોટી શિલાઓ બાંધવાનો પ્રયત્ન કરીએ છીએ. કેવી રીતે એ ટકશે કે કેવી રીતે એ રહેશે એને તૂટતા વાર નહીં લાગે, ફટ દઈને તૂટી ગયું. તો સ્નેહ એવો કરીએ ભગવાનના સ્વરૂપને વિશે. તો સ્વામીએ લખ્યું છે એવું, રેસહું સાથે પ્રીતિ ટાળી, બીજા સાથે બધા સાથે તોડો અને ભગવાનની સાથે જોડો. ભાંગ્યો મન મિથ્યા ભાળી, છે વરવા જેવા એક વનમાળી. અને એટલે કહ્યું છે હે મેં તો સગપણ કીધું રે કે સાંભળ્યા સાથે. જો એક ભગવાનની સાથે મેં પ્રીતિ કરી, સંબંધ કર્યો અને એ જ પરબ્રહ્મ પરમાત્માના સ્વરૂપની વિશે કરેલી પ્રીતિ અખંડિત છે. હવે આવી પ્રીતિ જેને ભગવાનના સ્વરૂપમાં કરવી હોય તેણે ધ્યાન ભજન ખૂબ જ કરવું, ખૂબ જ કરવું. ભજન એવું કરવાનું, હું ઘણી વાર કહું, દારૂડિયો દારૂ પીવે એમ ભજન કરવાનું. કેમ કરવાનું? દારૂડિયો દારૂ જેમ પીવે ને એમ ભજન કરવાનું. કરતા હતા આપણા મહાપુરુષો. જયભાઈ મેં બહુ દર્શન કર્યા છે. અમારા ગુરુ હતા ને વિજ્ઞાનદાસ સ્વામી, તો ધાંગધ્રા મંદિર છે ને જૂનું, તમે દર્શન કરી આવ્યા ને, અમે 1 મહિનો રોકાણા હતા. તો કથા પતી જાય 10:30 બધું લીલા ચેષ્ટા બધું, એટલે સામે એમને કહેલા હોઈ જા, બધા સાધુ હોઈ જા, 2-3 સાધુ હતા. મેં હોઈ જઈએ અમે. હું પથારીમાં હોતા છે ને સ્મરણ કરું અને ઘડી ભર જોઉં ને તો સામે મારી સાથે સાથે એ હોઈ જાય. પછી ઘડી ભર થાય ને 1.5-પોણી કલાક, એટલે હોતા જોઈ લે સાધુ હોઈ ગયા. પછી બેઠા થઈ અને સ્વામિનારાયણ 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 ભજન શરૂ કરતે. મેં મારી આંખે નિહાળેલી વાત તમને કહું છું કે 12 વાગે જોઉં, 12:30 વાગે જોઉં, 1 વાગે જોઉં, 1:30 વાગે જોઉં, 2 વાગે જોઉં, 2:30 વાગે જોઉં, 3 વાગે જોઉં, 4 વાગે જોઉં. તો બેઠા બેઠા માળા કરતા ભજન કરતા હોય. પછી એમ થાય કે હવે બધા સાધુ જાગશે તે હોઈ જાય. અનુભવેલી વાત કહું છું તમને. આ પ્રીતિ વગર થાય, સ્નેહ વગર થાય. પરમાત્માના સ્વરૂપની વિશે મને ને તમને આવી જ્યારે ગાઢ પ્રીતિ હોય અને પ્રભુમાં જ્યારે આવો આપણને સંબંધ જ્યારે બંધાયો હોય ને, આવો સ્નેહ બંધાયો હોય ને, ત્યારે પરમાત્માની ભક્તિ થાય ને. જે વધારે ભજન મહાપુરુષો કરતા હોય મૂર્તિને ધારીને, ત્યારે સમજી લેવું કે એ મહાપુરુષોને પરમાત્માની વિશે એવી ગાઢ પ્રીતિ છે એને.
હે એવી ગાઢ પ્રીતિ વિના સંભવે નહીં કે આટલું ભજન થઈ શકે. માટે મારી તમારી આવડતા બહુ ઓછી છે. 5 વાર્તાના અનુસંધાનમાં મહારાજે અંત્યના 30માં પહેલી વાત એ બતાવી છે કે આ ઘડીએ આપણે મરી જવું છે એવો અખંડ ભગવાનના ભક્તને વિચાર રાખવો, ભૂલવો નહીં. અખંડ એવો વિચાર રાખવો કે આ ઘડીએ આપણે દેહ પડનાર છે, ખબર નહીં હવે ક્ષણ ભંગુર છે, ક્યારે આપણું ભોડું નમી જાય હે કઈ નક્કી નહીં. આ એક જણે બેઠા બેઠા ઓસરીના ઝેરે પેપર વાંચતા હતા, હાથમાં આમ રાખીને. ઓસરીને ઝેરે બેઠા હતા થાંભલીને ટેકવીને, આમ આમ પેપર વાંચતા હતા. તે પેપર વાંચતા વાંચતા છે ને આમ થઈ ગયું, કોઈને ખબર નહીં હોય. આજુબાજુ ઘણા બેઠા થોડા છેટા. એ બધા એની એમ કે પેપર વાંચતા વાંચતા ઊંઘી ગયો લાગે, બધા ઊભા થઈને વહી ગયા. આ બનેલી હકીકત છે. સંત હતા. પછી બધા ઓલે રાજભોગની આરતી થાય ને, તે આ રાજભોગની આરતી કરીને પછી પરત પાછા આવ્યા તો એમના બેઠેલા. પછી કોઈને એમ થયું કે આ ક્યારનું આમ નામ આટલું જ બધી ઊંઘ ન હોય. તપાસ કરી પછી ખબર પડી કે આ તો કાયમને માટે હોઈ ગયા છે. અને એટલે ભૂમાનંદ સ્વામી એમ કહે છે કે જુઓ જીવ મોહન નિંદ્રામાંથી જાગી મારા બાપ, મોહન રૂપી નિંદ્રાનો ત્યાગ કરો, આળસને પરમાત્માની સૈયાને ઓશિકાને છોડો અને શ્રદ્ધા અને મહાત્મય પરમાત્માનું સમજી અને અહોરાત્રિ શ્રીહરિની મૂર્તિનું ધ્યાન ભજન કરવામાં એવા રત થઈ જાઓ ને એવા લાગી જાઓ, એવા લાગી જાઓ, એમાં એવા લાગી જાઓ ને એવી લગ્ની લાગી જવી જોઈએ ભગવાનના ધ્યાન ભજનની, ભગવાનના સ્વરૂપની વિશે પ્રીતિની. આને શું કહેવાય? ભગવાનના સ્વરૂપની વિશે સાચી અસાધારણ પ્રીતિ હિત. અને આને કહેવાય અનન્ય ભગવાનના સ્વરૂપની શરણાગતિ. બાકી શરણાગતિ સાચી, આપણે બધા ભગવાન સ્વામિનારાયણના શરણમાં છીએ, એની જ શરણાગતિ સ્વીકારી છે, પણ અનન્ય છે કે નથી ખબર નથી. એ ઠાકોરજી જાણે, અને ઠાકોરજીની સાથે જે પ્રીતિ કરીને બેઠો છે શરણાગતિ સ્વીકારીને એ જાણે કે ભગવાનને વિશે કેવી અનન્ય શરણાગતિ કેવી છે. મને તમને વધારે પ્રીતિ શેમાં? હાલો માપો બધા, મીટર માપો, મીટર મૂકો. દેહમાં કે ભગવાનમાં? બોલો, પહેલી ક્રિયા આપણે કઈ કરશું? દેહ માટેની કરશું ને. મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે, કાર્યાણીનું 10મું. હે મહારાજ, કોઈ ભગવાનનો ભક્ત આનો વસ્ત્રાધિક પદાર્થે કરીને ભગવાનની સેવા કરે છે, પ્રીતિએ સહિત ભક્તિ સેવા કરે છે ભગવાનને રાજી કરવા માટે, તો પછી એમાં શો બાત છે કે તમે તપે કરીને ભગવાન રાજી થાય એમ કહો છો? તો મહારાજ કે સ્વામી બીજો તો કોઈ બાદ નથી, પણ એ પદાર્થે કરીને સેવા કરતા કરતા ભગવાનને પૈડા મૂકીને પદાર્થની વિશે પ્રીતિ કરે ને, તો મહારાજ કે એ પ્રીતિ કરીને ભ્રષ્ટ થઈ જાય અને મોક્ષ બગડે ને એ બાત છે. અને પદાર્થનો યોગ છે ને એ તો ભલભલાને ન છોડે. એ ન જો ભાઈ ઠાકોરજીનું છે કાંતે બધું એવું ના હોય. તો
એક વખત મહારાજ માટે ચાંદી લાવેલા એક ભગત, અને મહારાજને કહેલું મહારાજ આમાંથી લોટી બનાવી અને એ ચાંદીની લોટીમાં તમે જળપાન કરો અને અમને દર્શન આપો, એવી પ્રભુ મારી ઈચ્છાને કૃપા કરો, અમારા ઉપર ઈચ્છા છે. તેમ મહારાજે કહ્યું દાદા ખાચર, દાદા ખાચરે આપ્યું. તે તાબડતોબડ એક હરિભગત એવું બધું બનાવતા હતા, ચાંદીને બધા વાહણ બાહણ. તે લોટી બનાવીને પછી આવીને માંજીને મૂળજી બ્રહ્મચારી લાવ્યા, મીઠું મજાનું માટલાનું પાણી ઠંડુ મજાનું, અને એ ઢોલિયા ઉપર બેઠો બેઠો નાવેલ્યો નાથ એ પાણી લોટી હાથમાં લઈને મહારાજ છે ને ધાર કરીને જળપાન કરતા હતા ને ત્યારે ઓલા જે ભગત બનાવીને લાવ્યા હતા ને એ દર્શન કરતા કરતા વાહ મહારાજ, વાહ વાહ મહારાજ, વાહ ધનો ધનો. શું લોટી ને શું લોટીમાંથી જળની ધાર થાય, ઓહો અદ્ભુત દર્શન, અદ્ભુત દર્શન. તે મહારાજે જળ પીતા પીતા છે ને ઘડીક ઉભા રહ્યા. મહારાજ કે આઠેની બહાર કાઢી ન લીધું તો આથી હારી ધાર થાય, દઈનો દઈનો. મહારાજ કે દઈનો દઈનો. પદાર્થનો યોગ જ એવો છે. મહારાજ કે એ વાત છે. ભગવાનને પડ્યા મૂકી અને પદાર્થની વિશે આસક્ત થઈ જાય અને આસક્તિ કરી અને જીવ ભ્રષ્ટ થઈ જાય. મહારાજ કે એ બાદ છે. એટલે મહારાજ કે અમે કહીએ છીએ કે તપે કરીને ભગવાનને રાજી કરવા, તો શ્રી હરિનો તપે કરીને ભજન રાજી કરવા માટેનો સંદર્ભ એ છે. તપ એટલે ભૂખ્યા રહેવું, તપ એટલે બધું છોડી દેવું ખાવાનું, એને તપ નહીં. તપ એને કહેવાય કે પુરુષોત્તમ નારાયણની મૂર્તિ સિવાય યચ કિંચિત પદાર્થ એમાં વૃત્તિ મારીને તમારી ખેંચાય નહીં. આ તપ છે. જો આપણી ઈચ્છાઓને આપણે ધરતીમાં દાટી શકીએ, મૂકી શકીએ. ગમે તેવું ચાહે એવું હોય તોય પણ ઘેલા ભક્તની જેમ ક્ષોભ પણ ના ઉપજે એ પદાર્થ જોઈને. એ તપ છે. ભૂખ્યા તો બધા રહી શકે, ત્યારે ગાયો ભેંસો રહી શકે છે, આખો દિવસ ઘાસ ન મળે નથી રહેતા. મહારાજે એને કેવું તપ કેવું કીધું, એનો ઉપાસ કેવો કીધો, ઢોર લાંગણ કીધી કે નહીં? હે, મહારાજે ઢોર લાંગણ કીધી. એ તપ છે, ખોટું નથી હું કહેતો, છે. પણ સાચું તપ એ છે કે પરમાત્મા સિવાય આપણને કોઈનામાં સ્નેહ ન થાય, પ્રીતિ ન થાય, માલ ન જણાય, એમાં કોઈ સુખ ન જણાય. પછી શરીરને નિભાવવા માટે થઈને જે સમયે જે મળ્યું, જેવું મળ્યું તેવું શરીરને પોષણ આપી અને શરીરને ટકાવે. અને એ ટકાવે એટલા માટે કે ભગવાન શ્રી હરિની મૂર્તિનું વિશેષ ને વિશેષ ધ્યાન ભજન કરવા માટે, કે શરીરની તંદુરસ્તી હોય અને શરીરની સાનુકૂળતા હોય તો ધ્યાન ભજન કથા કીર્તન વગેરે વગેરે વધુ ને વધુ આપણે સાધન કરી શકીએ. હવે શરીર જ આપણે મદદ ના કરતો હોય તો પછી બધું કરવું હોય, ધ્યાન ભજન આંતર બધું પણ કેમ કરવું? તમે બધા અહીં પધાર્યા છો તે શરીરની તંદુરસ્તી સારી છે તો અહીં પધાર્યા છો. હવે આમાંથી એકાદાની શરીરની તંદુરસ્તી સારી ન હોય તો આવે? આવવાની ઈચ્છા તો ઘણી હોય ને, ઘણી હોય. આ એક હરિભગતને ફોન હતો મને કે સ્વામી શિબિરમાં આવવાનો સંકલ્પ બહુ હતો અને બહુ ભાવ હતો, પણ હવે હું કરું કે હું માંદો પડી ગયો, શરદી થઈ જાય, તાવ આવે છે ને હું કરું? મને કહો તમે કહો એમ કરો. બોલો, ભગત ભાવિક ને એટલે આપણા પર નાખે એમ નિર્ણય. એટલે ભગવાનનો ભક્ત પરમાત્માની મૂર્તિનું ધ્યાન ભજન કરવા માટે, પ્રભુનો રાજીપો મેળવવા માટે, પ્રભુમાં પ્રીતિ કરવા માટે શરીરને ટકાવે. બાકી શરીરને વિષયો માટે કે બીજા કોઈ કારણો માટે શરીરને ભગવાનનો ભક્ત ન ટકાવે, એના માટે ન જીવે
અને ભગવાનનો ભક્ત છે, પરમાત્મા માટે જીવે, એના માટે શ્વાસ લે, એના માટે શ્વાસ મૂકે, એની માટે ચાલે, એની માટે બેસે, ઉઠે, જાગે, હુએ, એની માટે બધી યત્કિંચિત જે કંઈ ક્રિયાઓ કરતો હોય તે પરમાત્મા માટે જ કરતો હોય ને, આનું નામ તપ કહેવાય. આ તપસ્યા છે ને આ તપસ્યાની ફળશ્રુતિ એને એટલી બધી ઉત્તમમાં ઉત્તમ ને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મળે. કેમ કે પરમાત્મા માટે જીવે છે ને. એટલે આપણા ગુરુદેવે મને તમને એ સંદેશો આપ્યો છે. મને તમને એ પવિત્ર સંદેશો મહાપુરુષે આપ્યો છે. હે મેં તો દેહ ધૈર્યો છે તમ કાજ રે, સગપણ તમ સાથે. હે મારે માથે ધણી છો તમે એક રે, સગપણ તમ સાથે. એટલા માટે ભગવાન પુરુષોત્તમ નારાયણ આ બેઠો ને નાવલ્યો નાથ રાજાધિરાજ, એના માટે શરીર, એના માટે જીવનનું, એના માટે શ્વાસ લેવાનું, એના માટે ખાવાનું, એના માટે પીવાનું, એના માટે હરવાનું, એના માટે રડવાનું, એના માટે બેસવાનું, એના માટે ઊભું થવાનું, એના માટે રોકાવાનું, એના માટે અટકાવવાનું, એના માટે લટકાવવાનું. જો બધું એના માટે કરવાનું, શરીર માટે અને નાશવંત પદાર્થો માટે. મારા બાપ આપણે કશું નહીં કરવાનું. અને આપણા મહાપુરુષે જો શું કીધું? જો આપણે ગાઈએ છીએ પણ કરતા નથી. આપણે ગાઈએ છીએ પણ કરતા નથી. હવે મારા વાલાને નહીં રે વિચારું રે. પછી બોલો, પછી વાહ વાહ, ધનો ધનો. છાનું રે બોલો, ટાણું આવ્યું. હે કોને ભરવાનું? હરિવરુને ભરવાનું ટાણું આવ્યું. એક જણો આ પદ બોલીને તલવાર લઈને પણ આવી ગયો હતો. બોલો, આવ્યું તું ટાણું હરિવરને ભરવાનું અને વયો ગયો ઢીંગલીને ભરવા. જબરી છે ને. અને જો હરિવરને ભરવા માટે થઈને નીકળી પડ્યો હોય તો એના જેવી કોઈ તપસ્યા નથી મારા બાપ. મોટામાં મોટું તપ જો હોય તો એ છે કે હું ને તમે ભગવાન પુરુષોત્તમ નારાયણમાં સમાઈ જઈએ. એમાં મીરા સમાઈ ગઈ. મીરા પોતાના ઈષ્ટ સ્વરૂપમાં સમાઈ ગઈ, ઓગળી ગઈ. આપણે છે ને હજુ સુગરનું સ્વરૂપ નથી લઈ શકતા, સાકર નથી બની શકતા, અને આપણામાં જે ફટકડીનો ભાગ છે ને એને છોડી નથી શકતા. શેમ બંને તમને આકાર અને કલર પડખે મૂકો તો તમે ઓળખી ના શકો કે આ ફટકડી છે કે આ સાકર છે. પણ દૂધનો સંબંધ થાય ને તો બે ઓળખાઈ જાય. સાકર દૂધ રૂપ થઈ શકશે અને ફટકડી દૂધને ફાડી નાખશે. હે ઓગળી તો નહીં શકે પણ એને ફાડી નાખશે દૂધને. તો પરમાત્મા એમ કહે છે કે હે મારા લાડકવાયા, મારા લાલ. માં કહે ને છોકરાને બહુ લાડકવાય હોય ને ત્યારે કે મારો લાલ. એમ છે ને ભગવાન પુરુષોત્તમ નારાયણ કહે છે કે હે મારા લાડકવાયા લાલ, તારે જો મારા ખોળામાં બેસવું હોય ને મારા ચરણની સેવા તારે જો કરવી હોય અને મારી મૂર્તિનો જો તારે સુખ લેવું હોય ને તો બેટા એક વખત તું છે ને સાકર બની જા. હે એક વાર તું સાકર બની જા.
હું મારા આનંદમાં હું તને ઓગાળી દઈશ. મારા આનંદમાં, મારા સુખમાં મહારાજ કે હું તને ઓગાળી દઈશ, અને પછી કોઈના બાપની તાકાત નહીં કે તને કોઈ એમાંથી બહાર કાઢી શકશે. શુગર એક વખત પોતાની ઘનતા મૂકી દે, શુગર એક વખત પોતાની ઘનતા મૂકી દે અને એ સુગર દૂધરૂપ થઈ જાય, પછી એ દૂધનો ગ્લાસ માનણી સાહેબને આપો તોય ભલે, પ્રફુલભાઈને આપો તોય ભલે, જયભાઈને આપો તોય ભલે, પણ એ દૂધમાંથી સુગર બહાર કોઈ કાઢી ના શકે. અને કાઢવી હોય, હાલો આપણને સંકલ્પ થયો ગમે તેમ કરી સુગર જુદી કરવી છે, તો તપેલીમાં દૂધ નાખીને ચૂલા ઉપર ચડાવીને કરી ભડકો આપણે બળબળતો, અને દૂધ મંડે ગરમ થવા, ગરમ થતા 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 વરાળ નીકળવા માંડે, વરાળ નીકળતા નીકળતા પછી ઉછાળા મારે, ઉછાળવા માંડે, ઉભરો આવે ને બળવા માંડે, બળતા 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 બંને પોતાનું અસ્તિત્વ છોડી દે, પણ દૂધથી સાકર જુદી ન પડે. પડે? બંને બળી જાય, બંને અસ્તિત્વ મૂકી દે, પણ દૂધથી સુગર જુદો ન પડે, ન પડે, ન પડે. તેમ પુરુષોત્તમ નારાયણ કહે છે કે એકવાર જો મારામાં તું પ્રીતિ કરીને યુગોથી તું બધા વિષયોમાં બીજે ત્રીજે બધા નકારા દેહમાં કરતો આવ્યો છું, અને જે જેના માટે તે પ્રીતિ કરી, જેના માટે હેત કર્યું, જેમાં તે હેત કર્યું, તે બધાય તને દગા દીધા, કોઈ એક હગો ન થયો. એકવાર મારા સ્વરૂપને વિશે જો પ્રીતિ કર ને તો તને પછી કોઈ જુદો ન પાડી શકે એવો મારામાં ઓગાળી દઉં, તને મારા રૂપ કરી દઉં. પુરુષોત્તમ રૂપ થઈ જાય. કાર્યની 10 એમ કહે છે કે પુરુષોત્તમને ભજી ભજી અને પુરુષોત્તમના સાધર્મ્યપણાને અનંત પામ્યા છે. બોલો કેવો ઠાકોરજી છે, હે ને? મસ્ત રામ ઠાકોરજી મળ્યા ને આપણને. પણ ઘનતા છોડવી પડે, કોમળ થવું જોઈએ. આપણે શું છે, ઘનતા નથી છોડી શકતા. ઘનતા નથી છોડી શકતા એટલે એની બતાવેલી ગહનતા સમજાતી નથી. જો ઘનતા છોડી દે તો પરમાત્માની બતાવેલી ગહનતા મને તમને સરળતાથી સમજાઈ જાય એવી વાત છે. જો હા, એ ઠાકોરજી ખબર નહીં, આ પરમાત્મા એટલો બધો દયાળુ છે, વિશાળ દિલનો છે, એટલો પ્રેમાળ છે, એટલો સ્નેહાળ છે કે હજુ તો મને તમને કંઈ ખબર જ નથી કે એનામાં કેટલો સ્નેહ પીરો છે. એ આપણને કેટલો ચાહે છે ક્યાં ખબર છે આપણને? આપણે એને ચાહતા કે ન ચાહતા એ બધીને ખબર છે, પણ આપણે કેટલા ટકા એને ચાહી છે કે નથી ચાહતા એ આપણને નથી ખબર, એને જ બધી ખબર છે. અને એટલે આપણા ઋષિઓ કહે છે એના માટે જીવો. એ હવે મારા વાલાને નહીં રે વિસારું રે, શ્વાસો શ્વાસે તે નિત્ય સંભારું રે. શ્વાસે શ્વાસ નિત્ય સંભારું. તો પછી મારો અને તમારો શ્વાસ એની સ્મૃતિ વિના, એના સ્મરણ વિના કેમ લેવાય છે અને મુકાય છે? તો કારણ છે પ્રીતિ એટલી ઓછી છે. બીજું શું કારણ? જો જેને જેમાં સ્નેહ હોય ને એને એનું સ્મરણ કરવું જ ન પડે. એટલે એક વાત બહુ નક્કી છે, જેને જેનામાં અતિ સ્નેહ હોય એનું સ્મરણ એને કરવું જ ના પડે. જેને જેમાં
અતિશય સ્નેહ હોય એનું એને સ્મરણ ભૂલવું હોય એ ભૂલી ન શકે. જો એને ભૂલવું હોય આ ભૂલી ના શકે. સિદ્ધાનંદ સ્વામીએ 12મા પૂરમાં લગભગ 50-55 કેમ કે આસપાસ છે તરંગ, એમાં સિદ્ધાનંદ સ્વામીએ લખ્યું છે કે મહારાજને એક સંત હતા અને લક્ષ્મીવાડીએ બોરસડી નીચે બેઠા. મોરું શું હતું? કારણ એ હતું કે મહારાજની મૂર્તિ ઘડી કે ભૂલાય નહીં. જમવા બેસો તો મહારાજને પત્તરની બાજુ મહારાજ બેઠા હોય તેને પત્તરમાંથી કોડિયા લઈને મહારાજ એ જમતા હોય, એ જમતા હોય. એટલે મનમાં થાય સંકોચ કે મારું ઉચિષ્ટ મહારાજ જમી બરાબર નહીં એમ એવું. એટલે પછી મનમાં એમ થયું કે મહારાજમાં થોડુંક હેત ઓછું કરી નાખું, થોડુંક હેત ઓછું કરી નાખું. એટલે હેત ઓછું કરી નાખો એટલે જ્યારે ધ્યાન ભજન કરવા બેસું અને જ્યારે યાદ કરું ને ત્યારે મહારાજ આવીને મારી અમે બેસી જાય એમ. બાકી આ જમવા બેસું ના અંતેનમાં હૂતો હોય તો પથ્થરીમાં પડખે હૂતા હોય મહારાજ. એ સંતોને પથ્થરીમાં શું એ વખતે કોથળાને આવું હતું કંઈ. જો ઓલા છણ હોય ને છણ, એ લાંબા છણ આવતા, તો એ છણ બધું એ સંતોને એક એક આપવામાં આવતું અને એક છણ થોડુંક ઓલી ખુદરીથી ગૂંથી અને કવર જેવું કર્યું હોય ને એમાં પછી ઘઉંનું કુંવર ભરતા, એનું ઓશીકું એમ મેં જોયેલું. જો એ ઘઉંનું કુંવર ભરીને ઓશીકું કરતા અને એ છણની પથારીને એમાં હોવાનું. કેવી મસ્ત ઊંઘ આવે કે ન આવે? હે, ઘાટી ઊંઘ આવે કે ન આવે? બોલો, એ શું કામ રાખતા ખબર હે? ઊંઘ ઓછી આવે એટલે. કેટલી અડધી કલાક માંડ આવે તે ખૂંસે બધું. પટ દઈને બેસી જાય ને ભજન કરે, ધ્યાન કરે. બોરસડીની છે મહારાજમાં પ્રીતિ ઓછી કરવા માટે બેઠા. ગજબની વાત છે ને. મહારાજ તો હતા ત્યારે જ અક્ષરવળીમાં મહારાજ હતા. મૂળજી બ્રહ્મચારી મહારાજને બોલાવા આવ્યા કે મોટી બા રાહ જોવે છે, મહારાજ થાળ તૈયાર થઈ ગયો છે, ભોજન કરવા ચાલો. મહારાજ કે બ્રહ્મચારી લક્ષ્મીવાડીએ જવું. બ્રહ્મચારી કે મહારાજ જવાય છે લક્ષ્મીવાડીએ, હવે બા રાહ જોવે પછી રસોઈ ઠરી જાય. તમે કે આવા નવા બધા ટીખડ ઘેરા કરો કે જમીન જાવ તો હું મોડું થઈ જતું હતું. મહારાજ કે મારે લક્ષ્મીવાડીએ જવું પડશે, નહીં ચાલે. મૂળજી બ્રહ્મચારીની વાત ન સાંભળી એને મહારાજે લક્ષ્મીવાડી ગયા એટલે મૂળજી બ્રહ્મચારી પાછળ પાછળ આવી ગયા. બોરસની નીચે ઓલા સંત બેઠા હતા ધ્યાનમાં અને રડતા હતા ધ્યાનમાં. આંખમાં આહું પડે જેમ નાનું છોકરું મા વિહુણું હિબકે ચડી ગયું હોય ને એમ જેને રડે. રડતા રડતા અંદરથી અવાજ એવો કરે, હે મહારાજ, હે મહારાજ, હે મહારાજ, મારામાં થોડોક સ્નેહ ઓછો કરો, સ્નેહ ઓછો કરો, સ્નેહ ઓછો કરો, પ્રીતિ ઓછી કરો. મૂળજી બ્રહ્મચારી તો અચંબો પામી ગયા સાંભળીને, જોઈને. શ્રી હરિ બાવડું પકડીને ઓલા સંતને ઊભા કરી અને બાથમાં લઈને મહારાજ તો એવા ભેટી પડ્યા, એવા ભેટી પડ્યા, એવા ભેટી પડ્યા, મસ્તક ઉપર હાથ મૂકી અને મહારાજ કે ઓહો હો ધનો 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 તારી ભક્તિને.
અને મારે વિશે તને એવી પ્રીતિ છે તે મહારાજ કે મોર તો કાઢતો એટલું જ છે ને. તો મહારાજ કે જા હવે હું તારા પત્તરમાં છે ને પડખે આવીને બેસીશ, પણ પત્તરમાં ઉચિષ્ટ નહીં ખાવું. બેસીશ તો ખરો આવીને, પણ ઉચિષ્ટ નહીં ખાવું. એને વેદના એ હતી કે મારું ઉચિષ્ટ મારો બાપ ખાય. બોલો વાનણી સાહેબ, ગજબની કથા છે ને. હે, કેવી પ્રીતિ હશે ભગવાનના સ્વરૂપને વિશે, કેવો સ્નેહ હશે કે પરમાત્મામાંથી પ્રીતિ ઘટાડવા માટે બેસે ને આપણે વધારવા માટે બેસીએ તો આરો મેર પડતો નથી. બોલો. પણ શ્વાસે શ્વાસ નિત્ય સંભારું આ કારણ. જો હવે મારા વાલાને નહીં રે વિસારું રે શ્વાસો, શ્વાસે તે નિત્ય સંભારું રે આ કારણ. ગાઢ પ્રીતિ થવાનું આ કારણ કે પરમાત્માને અખંડ ને અખંડ મહાપુરુષ અખંડ ને અખંડ એવું ભજન કરતા અને એવો જપ કરતા રાત્રિ દિવસ. એમ લખ્યું છે ને, એમ જ લખ્યું ને, શ્વાસે શ્વાસ નિત્ય સંભાળો. જયભાઈ તમને તો ખ્યાલ હશે કદાચ કે માણસ દિવસે રાત્રિના શ્વાસ કેટલા લેતો હોય છે, મૂકતો હોય છે? 21,600 શ્વાસ લે મૂકે છે. તો હું ને તમે સાંજ પડે 21,000 મંત્ર જપ કરીએ, થઈ ગયું શ્વાસે શ્વાસ. તો 21,000 મંત્ર જપ કરવા હોય તો 210 માળા થઈ. તો હવે આખા દિવસની હું ને તમે 210 માળા ના કરી શકીએ, નવરી નાયતું હોય એની વાત છે. આ તો બહુ પ્રવૃત્તિ હોય ને જવાબદારી હોય બધાની, આખા પરિવારને ભરણ પોષણ કરવાની, આ તે બધી વાત જુદી છે કે આખા જગતને આપણે જીવાડવાનું આવું બધું હોય જવાબદારી આપણે, એમ એ વાત જુદી છે આખી ને. હાલો હું જે આંગળી કરો, આમાંથી રિટાયર મેમ્બરો કેટલા છો? જવાબદારી વગરના મેમ્બરો હાલો કેટલી માળા કરજો? શ્વાસે શ્વાસ નિત્ય સંભાળવું. આટલું ભજન થવું જ જોઈએ, એમ કરવું જોઈએ. કરશો તો થશે, નહીં કરી તો નહીં થાય. જો એના માટે તમારી બધી જ પ્રવૃત્તિ થોભાવીને તમે આવ્યા છો, અને આપણે બધા ભેળા થઈને એના માટે આ બધો પ્રયત્ન કરીએ છીએ કે એક વખત અંગ તો એવું દૃઢ કરવું જ છે કે શ્વાસે શ્વાસ હરીને આપણે યાદ કરવા છે, સ્મરણ કરવું છે, ભજન કરવું છે. અને આવી પ્રીતિ જેને ભગવાનના સ્વરૂપને વિશે થશે તેને પરમાત્માની મૂર્તિનું ધ્યાન નહીં કરવું પડે, પરમાત્માને યાદ નહીં કરવા પડે, એને બોલાવા નહીં પડે. એ ભગતથી ભગવાન આગો ઘડીભર પણ જવાનો નહીં, ઘડીભર આગો નહીં જાય. એને જવો છે તો નહીં જઈ શકે, કારણ કે પ્રીતિ અને સ્નેહ એનું બંધન જેવું છે. એ બંધનને તો પરમાત્મા નથી તોડી શકતા. એમ દ્રષ્ટાંત આપ્યું છે બળીનું, આપ્યું ને કે બળી રાજાએ તો ભગવાને બળીને ક્ષણ માત્ર બાંધ્યો અને બળીએ ભગવાનને કાયમ બાંધી લીધા. પણ માત્ર શબ્દ એવો હોય બ્રહ્મ મહારાજે, હા મહારાજ કે પણ માત્ર બળીના દરવાજાથી ભગવાન આઘા નથી ખસી શકતા. માટે ભગવાનના સ્વરૂપને વિશે
આપણે સૌ કોઈ એવી પ્રીતિ કરવી હોય તો આવું ભજન કરવું પડશે. અને એક નિયમ છે, ભજન કરીએ એટલે વજન ઘટે, અને ભજન ઘટે તો વજન વધે. વજનનો મિનિંગ શરીરની વાત નથી, ઉપાધિ, સંકલ્પો, બીજો ખોટો બધો જ વ્યવહાર. વ્યવહાર એટલે જુઓ, બેસીને ગપ્પા મારવા, ખોટા એમ થમતા હોલા માર્યા કરવા, સલક્ષાણા કર્યા કરવા. એ શું કરો છો? ગામડામાં આવું હોય એમ છે. આ ખર્ચી ઉગાડી ભારવી જોઈ. શું કરો છો એમ કરીને ગરી જાય ઘરમાં. બોલો. અને અમુક તો માણસો એવા હોય ને, તો ગરી તો જાય પણ ખાટલો હાથે ઢારીને બેસી જાય પાછો ગુંદરીઓ. પછી ઓલાની સહેજી વાત તો કરવી જ પડે. ખારો તર હાલ તાર પટેલ એટલે હું ચા, ના ના ચા બહાર ન મૂકતા, એ કઈ જરૂર નથી, આ તો ઘર ઉગાડું ભર્યું હું આવી ગયો એમ. ના ના અરે તમે આવ્યા તે એમ તે હાલતો હોય, ચા તો કરવો જોઈએ. હારો તર હાલો મૂકી દો. એક જણો મને ગયા તો મને કે મેં ઘેરે કોઈ દી ચા જ નથી પીધો. મેં ક્યાંથી પીવું તું? બોલો. આ મને કે કોઈ દી ઘીરે આપણે ચા જ નથી પીધો કે. હા તારે પછી બધાની ખડચ્યું ખોલી જ બધી પાયરી હોય તારે. તેમ છે ને, મારી તમારી હૃદયની ખડચી જો ખુલ્લી છે ને, તો આ પુરુષોત્તમ નારાયણ હાથે ખાટલો ઢારીને બેસી જાય છે. અને એવું સુખ ને એવો પ્રેમ આપશે પ્રભુ, એવો પ્રેમ આપશે એટલે મકાનની ખડકીયું છે ને એ તો બંધ કે ખુલ્લી જે હોય તે. પણ હૃદયની ખડચી મારે તમારે આના માટે દ્વાર ખુલ્લા રાખવા જોઈએ. આઈએ પ્રભુ, આઈએ મારા બાપ, આઈએ હે ઘનશ્યામ, હે ઘનશ્યામ, આઈએ આઈએ પ્રભુ, વેલકમ, પધારીએ મારા બાપ, પધારો. પ્રતીક્ષા કરતું હોય દિલ, દિલ પ્રતીક્ષા કરતું હોય ને શરીર સૂતું હોય ગાઢ નિંદ્રામાં. શરીર ગાઢ નિંદ્રામાં હોતું હોય ને દિલ પ્રતીક્ષા કરતું હોય તો ઇતિહાસો છે મારો ને તમારો આ બેઠેલો નારાયણ ત્યાં જઈને ભગતની પગચંપી કરવા માટે બેસી જાય તે આખી રાત્રિ પગચંપી કરે. હા, આખી રાત્રિ. ઓલાને તો થાક લાગ્યો તો ભગતને, એટલે ગાઢ નિંદ્રા આવી જાય ને અમુક અમુકની નિંદ્રા જેવી હોય ને તે ખબર છે ને ભજન સ્વામી, આપણે ઓલા ઓસ્ટ્રેલિયાથી પછી દુબઈ ગયા. અને ભાઈ દુબઈથી આપણે આવ્યા હતા અમદાવાદ એરપોર્ટ ઉપર, પછી પ્લેન ઉતર્યું અને બધા ઉતરી ગયા ને ઓલો એક ઊંઘણસી પછી ઊંઘતો તો સીટમાં બેઠો જઈ ભાઈ અમે તો જોઈ રહ્યા. ઓલા પ્લેનમાં બધી ઓલી છોકરીઓ હોય ને બાવડા પકડી પકડીને આમાં હબડાવે તો ઓલો ઊંઘે ઉઠે નહીં. બોલો. હા, અને એવા નાકોડા ઢળે, એવા નાકોડા ઢળે, ઓલું જૂનું જીસીબી જેમ ગાજતું હોય ને, આ એવા નાકોડા ઢળે, જાગે નહીં. બોલો. કામ પૂછે ને સ્વામી? હા, આ તો જોયેલી વાત છે ને. હા, અનુભવ સિદ્ધ વાત છે. તો શરીર આવી રીતે ઊંઘતું હોય, થાક હોય, અને પરમાત્માની પાછી કળ એવી હોય કે પરમાત્મા થોડાક પોતાના યોગ શક્તિથી ક્લોરોફોર્મ ઊંઘાડી દે, ભગત જાગી ન શકે. એ આખી રાત્રે એની પગચંપી કરે, આખી રાત્રે એની સેવા કરે. કેવો પ્રેમ હશે ભગવાનના સ્વરૂપમાં, કેવી પ્રીતિ હશે, કેવો સ્નેહ હશે. એને બોલાવવા ન પડે. હું મારી વાત કહેવાની એ છે કે ભગવાનના સ્વરૂપને વિશે મને ને તમને એવી જ્યારે ગાઢ પ્રીતિ થઈ જાય ત્યારે પછી મારે તમારે હાથ ન કરવો પડે. એ ઘના, એ ઘના આવજે, એ ઘના આવજે, એમ હાથ ન કરવો પડે.
એ તો તમે કોઠામાં રોટલો મૂક્યો પછી ગયા હોય કંઈક કામ કાજે ને તા તો ઘણો આવીને કોઠો ઉગાડીને પછી બધું જમીન હગે વગે કરીને પાછું બધું ફાવે જેમ હોય એમ બધા વાહણ મૂકીને પાછો મજોડું બજોડું બંધ કરી અને વયો ગાય ઇતિહાસ છે મારા બાપ તારે ગંગામાનો. હે આ રોટલા બોટલા ગળી દઈ બધું મટકડી મૂકી અને પછી માં પાણી ભરવા માટે ગઈ દેવ સરોવરે. ઘર ઉગાડી અને ઓલું બધું જે કંઈ હતું ને મજૂડું બજૂડું ખોલી રોટલો ને દહીં બહીન બધું ખાઈ અને પછી ઓલું દોણું થોડુંક આમ મૂકી દીધું ને થોડુંક ઓલી થારી આમ પડી હતી મજૂડું બજૂડું બંધ કરી અને હજી પણ એ કોઠી છે ને આ ઇતિહાસની સાક્ષી પૂરે છે. જો તમે જઈને હજી પૂછો ને એ કોઠીને તે એ કોઠી પણ છાતી ઠપકારીને કહે કે હા એ ગંગામાની ભક્તિ એવી હતી, ગંગામાને પ્રેમ એવો હતો કે આને વગર બોલાવે એ આવીને રોટલા ખાઈને પાછો કોઠી મંદી જતો હતો. એ કોઠી આમ કહે છે. હા જો મેં મારા પેટમાં એને હમાડેલો છે એમ કોઠી એમ કહે છે. બોલો કોઠી મંદી ગયા અને માં પછી પાણી ભરીને આવ્યા. પાણીનું બેડું પાણી અરે મૂક્યું અને જ્યાં બાયણું ખોલ્યું ત્યાં તો દોણું આમ ઊંધું વળેલું, ઓલું મજૂડું બંધ. જો મજૂડું એટલે ખબર છોકરા તારે એ વખતનું ફ્રીજ વગર લાઇટનું તારે મસ્ત હો. ત્યારે એમાં દૂધ દહીં બધું મૂકે ને તે ઠંડુ રે બગડે નહીં. તો આપણા ફ્રીજમાં લાઇટ વહી જાય બધું ગેગી જાય, બગડી જાય બધું. પછી ગંગામાં બધું જોઈને બોલવા રે રે મારો મોં મીંદાળો, રોટલા ગઈ ગયો, મારા ભગવાનને જમાડવાના હતા દહીં ગઈ ગયો. ત્યાં તો મારે જે ઓલું કોઠીનું ઢાંકણું છે ને મોલારી નાખ્યું હેઠું. લે મહારાજ તમે ત્યાં કોઠીમાં કરી ગયા. અને પછી શ્રી હરિને શું ગંગામાએ હેતથી બોલાવીને પ્રેમથી ભોજન કરી અને ઠાકોરજીને એ સરસ મજાના બાજટ ઉપર બેસાડી અને ગરમા ગરમ રોટલો અને શાક ને ગોળ ને ચીબડીનું અથાણું પીરસી અને જમાડતા હતા. ને માં પડખે બેઠી બેઠી વીંઝણો લઈને પવન નાખતી હતી, મીઠી મીઠી વાતો કરતા હતા. અને ત્યારે ગંગામાં પૂછતા હતા, હે મહારાજ, હે બેટા, હે દીકરા. માં ગંગામાને છૂટી હતી. તે મહારાજને પૂછે કે હે બેટા, તું જ્યારે નાનો હતો અને છપૈયામાં ભક્તિ માતા તને જમાડવા બેસતી હતી ત્યારે આવી રીતે જમાડતા હતા? હે બેટા દીકરા, તું આવી રીતે જમતો હતો? આવી મીઠી મીઠી વાતો કરતા 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 એવો આનંદ આપે અને માં છે ને એવી ભાવ સમાધિમાં ઊંડી ઉતરી જાય. એટલે ઋષિઓ કહે છે, હવે મારા વાલાને નહીં રે વિસારો રે શ્વાસો, શ્વાસે તે નિત્ય સંભારો રે પડ્યું મારે પાનું રે. એટલા માટે ઋષિઓ એમ કહે છે કે આવી પ્રીતિ કરો તો આ ઘણા ભાઈને તમારે બોલાવવા નહીં પડે. શું બોલાવવા પડશે? એ તો તમારે ઘેર તમે હુતા હશો, ખબર નહીં, કંઈક કામકાજ કરતા હશો. ઓલા ખેંગાર ભગત ખોલડિયાના ખેતરે કામે ગયા હોય, પછી બપોરે ઓલું જાડા વેસામાં ગયણામાં ભાત બાંધ્યું હોય, રોટલા પોટલા ગોળ બોળ અથાણું બથાણું જે કંઈ હોય તો એ પછી ભાત ઝાડવાના ડાળ સાથે બાંધ્યું તે ઉતારી અને પછી આંખો વીંચી અને માનસી પૂજામાં બેસે. ખેંગાર ભક્ત માનસી પૂજામાં બેસે અને મહારાજને
પ્રાર્થના કરે કે હે મહારાજ પ્રભુ મધ્યાહનનો સમય થઈ ગયો છે, ભોજનનો, તમને ભૂખ લાગી છે, જોવન મહારાજ તમે બોયખા બાવ છો, મારા બાપ જમવા બધારો ને એમ આંખો વીસીને માનસી પૂજા કરતા હોય ને ત્યારે મહારાજ ત્યાં દિવ્ય સ્વરૂપે પ્રગટ થઈ અને ઓલા ગયણાની ગાંઠ છોડી અને રોટલો ને ગોળ ને શાક લઈ અને બેઠા બેઠા જમતા હોય તે લગભગ અડધો પોણો રોટલો જમી જાય ને પછી માનસી પૂજા પૂરી થાય તો મહારાજ જમતા હોય. હે એટલે ઋષિઓ એમ કહે છે કે પરમાત્મામાં આવી જો પ્રીતિ આપણે કરી છે ને તો પ્રભુને મારે તમારે સાધન નહીં કરવો પડે. અને આ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ધ્યાન યોગ કહો તો ધ્યાન યોગ, અને આ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પ્રાપ્તિ કહો તો પ્રાપ્તિ, અને આને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કહો તો તપસ્યા, અને આને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કહો તો શરણાગતિ, અને પરમાત્માને વિશે અસાધારણ પ્રીતિ. જે તમે ટાઇટલ આપો તે. આવો ભગવાનના સ્વરૂપની વિશે હું ને તમે આપણે બધા છે ને સ્નેહ કરીએ, ભક્તિ કરીએ, ભજન કરીએ. તુચ્છ પદાર્થ માટે સ્વામીએ એક લખ્યું, બ્રહ્માનંદ સ્વામીએ મસ્ત લખ્યું. સ્વામી કે રે ફોગટ ફેરા નવ ફરીએ, પછી શું લખ્યું ખબર? પર ઘેર પાણી શું ભરીએ, વરીએ તો નટવર ને વરીએ રે સગ પણ હરિવરનું સાચું, બીજું સર્વે ક્ષણ ભંગુર કાચું રે સગ પણ હરિવરનું સાચું. ફોગટ ખોટા ફેરા. કેમ તો કે હે આત્મા, હે જીવાભાઈ, તું જેની સાથે સંબંધ કરીને બેઠો છો, જેની સાથે સંબંધ કરવા માટે તું હાવાત્યા મારી રહ્યો છું, એના માથે તો કાળ છે. કાળ કોણ છે? એના માથે તો કાળ છે. જગત મેં જીવનાથો રામ ભોલો, દેખી તન ગોરા ખડા સિર, કાળસા વેરી કરેગા ખાખ કી ઢેરી. માથાના વાળ પકડીને આપણો ભારત દેશનો આ એક કવિ સમ્રાટ મારો તમારો બાપ એમ કહે છે કે માથાના વાળ પકડીને ઓલો કાળ પાછળ પાછળ ફરે છે, તે એક આમ આંચકો મારશે તે ત્યાં પૂરું. કરેગા ખાખ કી ઢેરી. રેખા ડગલો થઈ ગયો ઘડીકમાં. હે સાહેબ તો સરસ મજાના વન સાઈડ કપાવીને આવ્યા હતા. વન સાઈડ 1200 રૂપિયા. અરે વાહ, દઈનો 1200 રૂપિયા. હા, હું એકદાને અમે ક્યાં ગયા હતા, એક છોકરાએ વન સાઈડ કરાવ્યું અને પછી ચોટલી રાખેલી. ટીખળ છે, આસક્તિ છે, અજ્ઞાનતા છે. નેત્ર હોવા છતાંય દેખાતું નથી, કાન હોવા છતાંય સંભળાતું નથી, હૃદય હોવા છતાંય રડાતું નથી, અને પગ હોવા છતાંય ચાલવાનું હોય તે માર્ગે ચાલી શકાતું નથી. આવી રીતે માણસને અજ્ઞાનતામાં રહી અને જિંદગી જીવે છે, ખબર નથી. ખડા સિર કાળસા વેરી કરેગા
ખાખ કી ઢેરી. લોકો કે પછી શું કે ખબર હે શું હતું? લે કાંઈ નહોતું કે હો, આ કાંઈ નહોતું કે બહારથી આવ્યા મને કે ચાય મૂક કે તે મેં તો ચાય મૂકી કે એક સાલ્યું ભરીને પી ગયા, સાલ્યું ભરીને. જો પછી મને કે 2-4 રોટલી કરી, 2-4 રોટલી કે તેમ મેં તો તાબડતોડ કે ચૂલો પેટાવ્યો અને રોટલી કરી ઘીમાં જબોરીને લઈને આવી અને ચાની કેટલી એક હાથમાં ને એક હાથમાં રોટલી અને રોટલી હેઠે મૂકીને બાવડું પકડીને હબડાવ્યા. બોલે નહીં, ચાલે નહીં, વયા ગયા કે અરે અરે વયા ગયા. હું કરી કે આપણું તો કઈ હાલતું છે નહીં. જો હાલતું હોય તો રોટલા હાટાનો હાથી જવા ન દે. તારે પગાર વગરનો ને બોલો. તે 1 મહિના સુધી આમ હાલે પાછું. એક ગયો ને બીજો આવ્યો. શું હતું? કાંઈ નહોતું કે લો સાયલું ભરીને તો ચા પી ગયા. છે ને પરમાત્માની અકળ કળા તો તમે જુઓ, જબરજસ્ત છે ને પરમાત્માની. ખબર નહીં હવે તોય હે પણ હે ને જવા તારે. આવું છે મારી કથા જ બધી ઉપરથી જઈ. મેં જ કીધું અમારા મંડળમાં વધારો થાય છે. આવું છે તે બધું. એટલે બ્રહ્માનું સમય કહ્યું છે કે કરેગા ખાખ કી ઢેરી મત કરો અભિમાન મનવા, મત કરો અભિમાન. ભગવાન ભજો, પ્રભુમાં પ્રેમ કરો, સ્નેહ કરો. મહારાજે તેમાં કહ્યું છે આ ઘડીએ આપણે મરી જવું છે એવો મહારાજ કે અમને અખંડ ને અખંડ અનુસંધાનનો વિચાર રહે છે. તો તમે મહારાજ છો તો મહારાજ કે લાડ રાખો આવો અખંડ વિચાર કે અબ ઘડીએ દેહ પડનાર છે ખબર નહીં. એટલે બ્રહ્માનંદ સ્વામી કહે છે આતન પતંગ સરીખો એ જાતા વાર ન લાગે જી, અસંખ્ય ગયા ધન સંપત મેલી, તારી નજરું આગે જી. લીખું ને આપણી નજર સામે કંઈક કંઈક બધા લખપતિઓ. અને એટલે માં મેના દેવીએ કહ્યું તું કે હે સમ્રાટ, તારા જેવી તારા બાપની કંચન વર્ણી કાયા હતી ને હંગાળે ઉતારે એવું શરીર હતું, પણ દેકરા તારા બાપની કાયા ધડ દઈને ધરતી ઉપર ઢળી પડી અને બધા સગા સંબંધીઓ ભેળા મળી અને લાકડામાં નાખીને તારા બાપનું હળગાવી નાખ્યું તું શરીર. એમ ગોપીચંદ આ રાજ્યનો મોહ છોડ, રાણીનો મારા બધાનો મોહ છોડ અને હરિમાં પ્રીતિ કરી લે. આમાં કાંઈ માલ નથી. અને આટલા શબ્દે તો ચાનક ચડી જઈ ગોપીચંદને, આપણા ભારત દેશના સમ્રાટને. અને બધી જ સમૃદ્ધિ રાણીઓને સુખની સમૃદ્ધિની સાહેબીને જાહો જહાલી. અને રાજા જ્યારે આમ બજારમાં નીકળતા સોનાની બગીમાં બેસીને ત્યારે સળીઓ પોકારાતી હતી અને ચારે બાજુ વાહ વાહ થતી હતી. અને સોનાના ખુમચામાં ભોજન જમા પીરસાતા હતા, 56 જાતના ભોજનો. અને ઘણી બધી દેવાંગનાઓના રૂપને ઝાંખે કરે એવી રાણીઓ બધી સેવામાં હાજરા હજુર રહેતી હતી. તે બધો જ મૂકીને ગોપીચંદ પહેરા ધોતીએ
પરમાત્માની ભક્તિ કરવા માટે જંગલમાં ભયાઈ ગયા તો શું આ બધા ગાંડા હશે? આ બધા ગાંડા હશે? તો બધું છોડી દીધું. એટલે આ તો આજ તો ઘણો સમય લઈ લીધો, તમે બધા થાક્યા હશો પાછા. એટલે પણ એક વાત છે કે તમારી જેવા મુક્ત પુરુષોની બીચમાં બહુ આનંદ ને બહુ સુખ આવે છે. બહુ આનંદ આવે, બહુ સુખ આવે છે. મેં પ્રેમજીભાઈને કીધું તા હા, મેં કીધું પાછું આ બધું વાતો કઈ કઈ કરું છું હરિભક્તોને થાક નથી લાગતો ને કીધું કહેજો મને, કીધું ખબર પડે કીધું. બસ આ રીતે શ્રીહરિને આપણે અખંડ અખંડ ભેજા કરીએ અને અખંડ અખંડ મહારાજની મૂર્તિનું સુખ લીધા કરીએ અને હરિ આપણને આવું સુખ ને આવો આનંદ આપ્યા કરે, એવી રૂપાળા ઘનશ્યામ મહારાજના ચરણમાં પ્રાર્થના કરી મારા શબ્દનો વિરામ. સહજાનંદ સ્વામી મહારાજ.